પ્રકૃતિનું એક એક તત્વ છે ને સમાજને આપવા માટે જીવી રહ્યું છે. અને મનુષ્ય એટલો સ્વાર્થી બન્યો છે કે પ્રકૃતિનું શોષણ કરી એનું નિકંદન કાઢવા માટે. આપણા દુઃખનું કારણ આપણે જ છીએ, બીજા કોઈને દોષ દેવાનો. હું કેમ દુઃખી છું? મારો સ્વભાવ, મારી પ્રવૃત્તિ, એનાથી માણસ દુઃખી. જીવો અને જીવવા દો, આપણી સંસ્કૃતિ છે. તમે જીવો ના, પ્રકૃતિ તમારી આજુબાજુ છે, સમષ્ટિ એ પણ વ્યવસ્થિત એના ચક્રમાં ચાલે, એના માટે જાગૃત રહેજો. માટે આપણા વડવાઓ છે ને કીડિયારું પૂરતા, ચણ નાખતા. શા માટે? આજે કીડિયારો પૂરીએ, પણ શેનાથી પૂરીએ? લક્ષ્મણ રેખા. બહુ કીડીઓ નીકળે છે, આ લીટી કરીને બંધ. પ્રકૃતિનો નિયમ છે કે સર્વ પ્રકારે સર્વને સાથે લઈને જે જીવે એ જ સારું જીવી શકે છે. સંપત્તિથી જીવન શક્ય નથી. આ પર્યાવરણ, આ પ્રકૃતિ જીવન પોસિબલ છે, શક્ય છે. 3-4 વર્ષ પહેલા કોરોનો પૈસા વાળા લાઈનમાં હતા ઓક્સિજન માટે, અબજોપતિ હતા, છતાંય નહોતો વગર પૈસે આપ્યો છે. આપણે બાકી નથી, એટલા સ્વાર્થી બન્યા. બાકી પ્રકૃતિ આપણને સંતાન માનીને આપણી ઉપર અવિરત વાર વરસાવતી જ રહે છે. સમય પ્રમાણે ગરમી પડે, ઠંડી પડે, વરસાદ પડે, આ બધા પ્રકૃતિના તત્વો જીવ માટે જીવી રહ્યા. જીવ એને જીવવા દેવા તૈયાર નથી આજના સમય. નૈમિષારણ્યની અંદરમાં સુંદર મજાનું બ્રહ્મ સત્ર થયું. શૌનક મહારાજ સરસ મજાનું શુદ્ધ પુરાણી પ્રત્યે બોલે છે. અજ્ઞાન ધ્વંદ વિધવંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતસ્યાહિ કથાસારમ મમ કર્ણ રસાયન. હે મહાત્માજી, અમારા અજ્ઞાનોને છેદવા માટે કરોડ સૂર્ય જેવા તમે તેજસ્વી છો, જ્ઞાની છો. મહારાજ, એક પ્રાર્થના છે, કથાઓ બહુ સાંભળો. હવે કથા નથી સાંભળવી, કથાનો સાર સાંભળવો છે. અને ક્યાંથી કથાનો સાર લેવો? મમ કર્ણ રસાયન, મારા કાનેથી આ રસાયણ રૂપી ઔષધિનું મારે પાન કરવું. ભાગવત છે ને ભવૌષધિ છે. મણિરત્ન માળાની અંદરમાં પ્રશ્ન છે, કો દીર્ઘ રોગ, સૌથી મોટામાં મોટો રોગ કયો? તો જવાબ આપ્યો, ભવ એવ સાધો. આ દેહ ધારણ કરવો ને એ મોટી બીમારી. માટે શુકદેવજી મહાત્માને જન્મવું જ નહોતો. 12 વર્ષ સુધી ગર્ભની અંદરમાં મહાત્મા રહ્યા. જન્મ લો, સંસારમાં માયા ત્રાસ આપેલો. ભવે એવ સાધો, આ દેહ ધારણ કરવો એ જ મોટામાં મોટો રોગ છે. કિમ ઔષધ, તો પછી દવા કઈ? તો જવાબ આપ્યો, તસ્ય વિચાર એવ. કોણે મને બનાવ્યો? શા માટે બનાવ્યો? મારે શું કરવું જોઈએ? આનો વિચાર કરવો ને એ જ એની દવા છે. આ ભાગવતજી ભવરોગની દવા છે. જે બીમાર પડ્યા હોય ને એ પીવે ને તો સાજા થઈ જાય. અને સાજા જો આ ભાગવત રૂપી દવા પીવે
પીવે તો કોઈ દી બીમાર ન પડે, એવી આ ગુણકારી દવા છે. દર્દીને જ લેવાય એવી, સમાજને ના આપવો એકલ પેટો ગણાવ. આજ સમાધિના આનંદનું દાન જગતને આપવા માટે વ્યાસજીને ત્યાં સુખદેવજી બની શિવજી મહારાજ શિવાંશ પધાર્યા છે. શૌનકજીએ સુત પુરાણીની આગળ પ્રશ્ન કર્યા, બાપજી, કળિયુગની અંદરમાં દુઃખી થયેલ માણસ અધર્મયુક્ત જીવને શુદ્ધ કરવાનો ઉપાય બતાવો. મહારાજ, અમે કથાઓ ઘણી સાંભળી, હવે કથાનો સાર અમને સંભળાવો, સારભૂત કથા સંભળાવો. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ વધે એવી સારભૂત કથા અમારી આગળ કહો. એકલું જ્ઞાન વધે કામનું નથી, એકલો વૈરાગ્ય વધે એ કામનો નથી, એકલી ભક્તિ વધે એ પણ કામનું નથી. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સાથે વધવા છે. વૈરાગ્ય વગરનું જ્ઞાન છે ને એ શાક દાળમાં વપરાતા કડછા જેવું છે. વૈરાગ્ય વગરનું જ્ઞાન પોપટની જેમ બધું બોલી જાય પણ અંદર કાંઈ સમજે નહીં. વૈરાગ્યની અંદરમાં માટે વેદનો અધિકાર દરેકને નથી આપ્યો. જે વિરક્ત છે એ જ વેદનો અધિકારી છે. તો મહારાજ સારભૂત કથા સંભળાવો. આપ જ્ઞાની છો, સુત પુરાણી કહે, પણ લોકોનું કલ્યાણ કરવા માટે આપ પ્રશ્ન પૂછો છો તો સાંભળો. જન્માંતરે ભવેત પુણ્ય તદા ભાગવતમ લભે. હે મહાત્માઓ, હે ઋષિઓ, અનેક જન્મના પુણ્યનો ઉદય જ્યારે થાય, પરિપાક થાય, ત્યારે ભાગવત કથા સાંભળવાનો સુયોગ પ્રાપ્ત થાય. આ ભાગવતનું કથામૃત છે ને સ્વર્ગના અમૃત કરતા પણ દુર્લભ છે. ગંગા દ્વારની અંદરમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભાગવત રસપાન કરાવતા હતા. 6 શાસ્ત્રો માનવ દેહ લઈને આવ્યા હતા. મહાત્માઓ, ઋષિઓ, દેવો બધા આવી ગયા. અમૃત તુલ્ય કથા જાણી દેવો બધા સુખદેવજી પાસે આવ્યા. સુખદેવજી મહારાજને કે, મહારાજ, એક કામ કરો. શું? પરીક્ષિત 7મે દિવસે મરવાનો છે ને, આ સ્વર્ગનો અમૃત એને પીવડાવો. તક્ષક નાગ કાંઈ નહીં કરી શકે, અને અમને આ કથામૃતનું પાન કરાવો. સુખદેવજીએ પરીક્ષિતને પૂછ્યું, તારે આ સ્વર્ગનું અમૃત પીવું છે? પણ પરીક્ષિત છે ને આપણો પ્રતિનિધિ છે, મનુષ્યનો પ્રતિનિધિ. અને જ્યારે એને પૂછવામાં આવે તું આમ કરીશ, એટલે પહેલો પ્રશ્ન મનુષ્યને શું થાય? મને ફાયદો શું? મને લાભ કેટલો? એટલે પરીક્ષિતે સીધો સવાલ કર્યો બાપજીને, પ્રભુ, સ્વર્ગના અમૃતનું ફળ શું, ફાયદો શું અને ગેરલાભ શું? બે કહો. સુખદેવજી મહારાજ કે, સ્વર્ગનું અમૃત પી જાય એટલે તું મરીશ નહીં. 7મો દિવસ આવે, તક્ષક દંશ કરે, પણ તારું મૃત્યુ નહીં થાય. તું અમર બની જશે, પણ દુઃખ ભોગવવા પડશે. દીર્ઘ જીવી બનીશ, પણ સંસારના બધાય તાપ સહન કરવા પડશે, દુઃખ વેઠવા પડશે. માટે ઘણા વડીલો કે યોગ્ય ઉંમરે ભાગશાળી થઈ જાય તો સારું, પછીના દુઃખ બધાય જોવા ન પડે. એમાં જ્યાં સુધી શરીર સશક્ત હોય ત્યાં સુધી જ જીવનનો આનંદ છે. શરીર જ્યારે શિથિલ બન્યું, આપણા કંટ્રોલમાં ન રહ્યું, પછી જીવન છે ને, આયુષ્ય એ બોજા રૂપ લાગે છે, ભાર રૂપ લાગે. એ તો જે જીવતા હોય એને ખબર હોય. તો મરીશ નહીં, પણ દુઃખ વેઠવા પડશે. તો મહારાજ, આ કથામૃતનો ફાયદો, તારે મરવું પડશે,
પણ એક વખત જો ભાવ અને પ્રેમથી મન દઈ અને કથામૃતનું પાન કરીશ ને તો આ ભવ બંધનની અંદરમાંથી તું છૂટી જઈશ. 84 લક્ષ યોનિની અંદરમાં પછી તારે ભટકવું નહીં પડે. મારા પ્રભુનો પ્યારો તું બની. કથામૃત તને દિવ્ય જીવી બનાવશે. સ્વર્ગનો અમૃત દીર્ઘ જીવી બનાવે. અને ત્યારે પરીક્ષિતે કીધું, મહારાજ મારે લાંબુ જીવવું નથી, પણ જેટલું જીવું ને એટલું લોકો કાયમ યાદ કરે એવું જીવી મારે આ દુનિયામાંથી જવું છે. આવી કથાઓ થતી હોય ને ત્યારે એકબીજાને પૂછે પરિવારમાં કે આપણી પેઢીમાં 7મી પેઢીએ કોણ, 6જી પેઢીએ કોણ, નો યાદ હોય. પણ આ પરીક્ષિત, આ સુખદેવજી, આ ધ્રુવ, આ પ્રહલાદ કાંઈ હગા થાય છે આપણા? પણ દરેકના જીવે છે. જગતમાં ન રહ્યા પણ જીવન એવું જીવ્યા ને આજે એની કીર્તિઓ આપણે ગાઈએ છીએ. માટે જીવનની અંદરમાં આયુષ્ય તો નાશ પામી જશે, પણ કર્મ એવું કરો, જીવન એવું જીવો કે ક્યારેક કોઈ તમને યાદ કરી લે, ક્યારેક તમને યાદ આવે, એની આંખમાં 2 બુંદા આંસુના આવી જાય તો માનજો તમે જીવન જીવી ગયા. મહારાજ મારે કથામૃત પીવું છે, સ્વર્ગનો અમૃત નથી પીવું. ક સુધા ક કથા લોકે, ક્યાં કાચ અને ક્યાં મોતી, ક્યાં કથા અને ક્યાં સ્વર્ગનો અમૃત. મહારાજ મને આ કથામૃતનું પાન કરાવો. શુદ્ધ પુરાણી વર્ણન કરે છે ઋષિઓની આગળ. મહાત્માઓ એક વખતે નારદજી ફરતા ફરતા પૃથ્વી લોકની અંદરમાં આવ્યા અને પૃથ્વી લોકની અંદરમાં દરેક જગ્યાએ ફર્યા. પણ નારદજીએ દર્શન કર્યું છે જગતનું. દરેક મનુષ્ય દુઃખથી ત્રસ્ત હતો. કોઈના જીવનની અંદરમાં શાંતિ ન હતી. અને માણસ વધારે દુઃખી કેમ થાય છે? મને ઈશ્વરે આપ્યું છે ને ઓછું છે, એમાં વધારે દુઃખી થાય. ભગવાન પાસે માગો એમાં ના નથી, પણ બાજુવાળા કરતા વધુ માગો એની ના છે. લાયકાત પ્રમાણે પરમાત્મા આપે છે. દેશ દુઃખી છે. જગતની અંદરમાં ક્યાંય સત્ય નથી રહ્યું. અનેક પ્રકારના પ્રપંચોની અંદરમાં મનુષ્ય જીવી રહ્યા છે. આ પૃથ્વીની અંદરમાં મનુષ્યનું જીવન જોયું. નારદજીને થયું કે આવો મારો દેશ દુર્બળ, છિન્ન ભિન્ન થઈ ગયું બધું જ્ઞાન. બહુ દુઃખ થયું, ગ્લાનિ પામ્યા. અને જ્યારે જ્યારે સંસારની અંદરમાં સમસ્યા આવે ને ત્યારે સંતોને બહુ દુઃખ થાય. ભારત ભ્રમણ કરતા કરતા નારદજી યમુનાના કિનારે આવ્યા. અને યમુનાના કિનારે નારદજીએ એક અચરજ જોયું, કૌતુક જોયું. એક યુવાન સ્ત્રી રડતી હતી અને એના 2 બાળકો ઘરડા વૃદ્ધ મૂર્છાની અંદરમાં સૂતેલા હતા. આશ્ચર્ય થયું, આવું કે માતા યુવાન, દીકરાઓ ઘરડા? આ કળિયુગની નિશાની છે. હો, ध्यान देना, वो भी समय आएगा. आज तैयार થઈને આપણે થોડું તમે ઓળખાય નહીં કર્યું. કળિયુગની નિશાની. સંતને માટે શાસ્ત્રકારોએ નિર્ણય કરેલો છે, કોઈ સ્ત્રીની આગળ કોઈ સાધુએ જવાય નહીં. એમાં એકલી જ્યારે સ્ત્રી હોય ત્યારે એની પાસે ન જવાય. ક્યાં સુધી આપણા ઋષિમુનિએ ચિંતન કર્યું છે જુઓ તો ખરા. પિતાન પુત્રી પણ એકાંતમાં ન રહે ત્યાં સુધીનો નિર્ણય શાસ્ત્રનો છે. બાપ અને દીકરી એકલા એકાંતમાં ન રહેવા.
શાસ્ત્રનો નિર્ણય મને મજબૂર કરતો હતો, પણ આ સ્ત્રી દુઃખી હતી, ચારે બાજુ નજર કરતી હતી, મને કોઈ સહાય કરે, અસહાય હતી. મને ઘણું થયું પાસે જાવ, પણ મારો ધર્મ નીતિ મને અટકાવતો હતો. એ સ્ત્રીની નજર મારી ઉપર પડી. સ્ત્રીએ હાથ ઊંચો કર્યો, હે સાધો ક્ષણમ તિષ્ઠ. મને સાધુ કઈ બોલાવ્યો સ્ત્રી. અને આજે ભારતના સંતો ઉપર, ભારતના સાધુઓ ઉપર, ભારતના મહાત્મા ઉપર દરેકને વિશ્વાસ, શ્રદ્ધા છે. સાધનોથી પરકાર્યાણી પ્રાણદાનેન ઇતિ સાધુ. સાધુ કોને કહેવાય? પોતાના પ્રાણનો બલિદાન આપીને બીજાના કામ કરી આપે ને એને સાધુ કહેવાય. મફતની અંદરમાં કપડા બદલવાથી, વેશ બદલવાથી સાધુતા નથી પડતી. જીવન બદલાવવું પડે, કરવતે વેરાઈ જવું પડે, સગા દીકરાના માથા ખાંડણીયામાં ખાંડવા પડે અને કડાઈની અંદરમાં તળાવવું પડે ને તો સાધુ છે. મફતની અંદરમાં સાધુતા નથી પડતી. નથી મફતમાં એ મળતા એના મૂલચું કરવા પડતા. સંતને સંત બનાવે મનમાં. નથી મફતમાં, નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા એના મૂલચું કરવા પડતા. સંતને સંત બનાવે મનમાં. નથી મફતમાં મળતા. બધાને જોને કોઈ બેચારા કોઈ એ લંગડામાં પડતા. બધાને જોને કોઈ બેચારા કોઈ એ લંગડામાં પડતા. આયા પાપીને પ્રાણને સંતને સંત બનાવે નથી મફતમાં. મેલીને માથા વેરાયા રામ રામ. કાળગા કાપીને કરતા, કાળગા કાપીને કરતા. ઘેર તો બીજા કોઈ એનું ચલતા. સંતે સંત બનાવે મનમાં. નથી મફતમાં.
યારા ભૂતના મસ્તક કાપી ભોગ સાનુને ધરતા ભોગ સાનુને ધરતા યારા ભૂતના મસ્તક કાપી ભોગ સાનુને ધરતા કરુણી તારીને દાનમાં દેતા કરુણી તારીને દાનમાં દેતા કોઈ દિલના નદીના કરતા સસને ઉઠનારે મતવા નદીનો ભગવાન મુझको करवा करता सपने सपना रे मनवा नदीनो भगवान नदीनो भगवान नदीनो ભગવાન જગતને માટે શૂળીએ ચડી જાય, પોતાની પત્નીના પણ દાન આપી દે, આ સાધુતા છે. એમનો એનો ઇતિહાસ નથી કહેવાતો. કંઈક મેળવવા માટે કંઈક ત્યાગ કરવો પડે છે, અને જો ત્યાગી સો આગે. મને સાધુ બહેન સંબંધો અને કહ્યું, એક ક્ષણ ઉભા રહે, કોઈનો સમય બિલકુલ વ્યર્થ વેડફો નહીં. સમયને બહુ કિંમતી ગણજો મિત્રો. વહી ગયેલો સમય, બોલાઈ ગયેલા શબ્દો અને છૂટી ગયેલું હથિયાર ક્યારેય પાછું ફરતું નથી. માટે સમયને સુવર્ણ કરતા કિંમતી ગણો, અને ગમે તેવા શબ્દ ક્યારેય ન બોલો. વાણીની ઉપર ખૂબ સંયમ રાખો. માટે મૌનનો બહુ મહત્વ છે. અને ભાગવતના સંતો છે ને મૌન છે. ભાગવતના સંતો બહુ બોલતા નથી. બહુ બોલે ઠાકોરજીને ગમતો નથી. આપણે ત્યાં શબ્દને બ્રહ્મ કીધો છે. બોલાયેલો શબ્દ છે ને નાશ નથી પામતો, શાશ્વત રહે છે સ્પેસની અંદરમાં, અવકાશ. માટે ગમે તેવા શબ્દ ક્યારેય ન બોલો. માટે સત્ય માટે આપણે ત્યાં વાત કરી, સત્ય કોઈને કેવું કહેવાનું? સત્યમ પ્રિયા, પણ પ્રિયમ સત્યમ પ્રિયા, પ્રિય લાગે ને એવું સત્ય કહેવાય. એક ક્ષણ તમે ઉભા રહો, કોઈનો સમય બરબાદ ન કરો. ખબર નહીં પડે કાળ ક્યારે આવી ઊભો રહી જશે. માટે જે કરવું હોય ને એ જ્યાં સુધી તમારી પાસે સમય છે એમાં જ કરી. પછી નિરાતે હરીને બચશું. શું ખબર છે કાલ શું થવાનું? આજ ઉગ્યો એવો જ કાલ ઉગશે, કાંઈ ખબર નથી. માટે કીધું છે, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. સત્કર્મને ક્યારેય મુલતવી નહીં રાખવાનું. સત્કર્મને ક્યારેય મોકૂફ નહીં રાખવાનું. ઘરના એમ કે ભાઈ હવે ભગવાનની બહુ દયા છે, ઠાકોરજીની કૃપા છે ઘરમાં, તો થોડુંક આપણે આવું કંઈક કરીએ, પછી નિરાજે થઈશું. સાધુવાણીની કથા સાંભળી દાદા કરી હોય, સંતાનનો તું ક્યારે સંકલ્પ કર્યો? સંતાન થાય તો કથા કરી. સંતાન થયો, પત્નીએ કીધું હવે તો કરો. આ ભગવાને સંતાન આપ્યું, દીકરી આપી. અને દીકરી દીકરા વચ્ચે બિલકુલ ભેદ નહીં રાખતા, ભેદભાવ નહીં રાખતા. દીકરા માટે પેંડા, દીકરી માટે જલેબી. જમાનો જો હવે તો દીકરી વાળાનું મૂલ્ય છે ભાઈ, દીકરા વાળા નહીં. સમય બદલાઈ ગયો. અને ખરેખર ભલે જે સમય હતો, પણ દીકરો છે ને એ કદાચ એક કુળને તારી શકે, અને દીકરી તો 3 કુળને તારે છે. અને વિચાર તો કરો, આ જગદંબાઓ બધી બેઠીઓ છે, એ ઉપર જગદંબાથી કોને?
માટે દીકરી ને દીકરાની અંદરમાં કોઈ ભેદ ન રાખે. અમારે ઘણી વખત કથામાં થાય કે દાદા નાનો દીકરો નથી, દીકરી છે, તેને કાનડો બનાવાય, કાંઈ વાંધો નહીં. બંને એક છે. હે સાધુ, એક ક્ષણ ઉભા રહો. હું એની પાસે ગયો, સ્ત્રીની પાસે. કીધું માતા શા માટે દુઃખી છે, અસહાય છે? કોણ છો? આ બે કોણ છે? અને એ સ્ત્રી બોલી, ઉત્પન્ના દ્રવિડેસાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા કૌષ્ટિદ મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. મહારાજ, દક્ષિણની અંદરમાં મારો જન્મ થયો. દક્ષિણ ભારત છે ને એ ભક્તિ મહારાણીનું પિયર છે. આપણે ત્યાં જો આચાર્ય પરંપરા છે ને સાઉથમાંથી આવી, દક્ષિણમાંથી આવી. સંત પરંપરા મહારાષ્ટ્રમાંથી આવી અને ભક્ત પરંપરા આપણા ગુજરાત સૌરાષ્ટ્ર આવી. કર્ણાટકની અંદરમાં હું મોટી થઈ. મહારાષ્ટ્રની અંદરમાં કોઈ જગ્યાએ મારું સન્માન થયું અને ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જર પ્રદેશની અંદરમાં આવતા હું ગરડી થઈ ગઈ. યમુનાના કિનારે આવી, ફરીથી યુવાન બની. પણ આ મારા બે બાળકો, ભક્તિના બે બાળકો, જ્ઞાન અને વૈરાગ, એ મૂર્છામાં પડ્યા, વૃદ્ધત્વને પામ્યા. આપ સંત છો મહારાજ, મારા બંને બાળકોને જગાડો, એને યૌવન આપો. સમાજની અંદરમાં દરેક જગ્યાએ જ્ઞાન વૈરાગ્ય સાથે મારો પ્રચાર કરો, મારી સ્થાપના કરો. નારદજીએ વેદનું પારાયણ કર્યું. ગીતા ઉપનિષદ વાંચ્યા. આળસ મરડીને બંને આંખ ઉઘાડે પાછા સૂઈ જાય. કોઈ અસર ન થઈ. ખૂબ પ્રયત્ન કર્યો છતાં જ્ઞાન વૈરાગ્યને જગાડી ન શક્યા. અને નારદજીને થયું મારો પ્રયત્ન સફળ નહીં થાય, આ ભક્તિ માતાનું કષ્ટ નિવારણ નહીં કરી શકું. અને ભક્તિ માતાની આગળ શપથ લીધા છે. નારદજીએ કીધું છે, માં, હું ભારતનો સંત છું, તું મારી માં છે. તને તરછોડીને મારો દેશ છિન્ન ભિન્ન બન્યો. ધર્મની મર્યાદાઓ છોડી, મનુષ્યની મર્યાદાઓ છોડી જેમ તેમ જીવન જીવ્યા. જેમ ગમ્યું એ ખાધું, જે ફાવ્યું એ પીધું, જેમ રહ્યા એમ રહ્યા. એ જીવન નથી. એમ તો કાગડા કૂતરાય જીવી જાય. તમને માણસ બનાવ્યા છે પ્રભુએ. કાંઈક તમારી પાસે ભગવાનની અપેક્ષા છે કે મારો દીકરો જગતની અંદરમાં જઈ મારું કંઈક કામ કરે. આ અપેક્ષા સાથે ભગવાને અહીંયા મોકલ્યા. અને જો એવી રીતે જીવશો કે ભગવાનની અપેક્ષા પ્રમાણે, તો ભગવાન આનાથી સારો રોલ આપશે, પાછો સારી જગ્યાએ આપશે. માટે ગીતામાં લખ્યું છે, શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટા વિજાયતે. મનુષ્ય જીવન જો સારું જીવા, એનાથી આગળ શ્રેષ્ઠ યોનિમાં, શ્રેષ્ઠ સંપન્ન પરિવારમાં પાછા તમને મોકલો. આ જ જન્મની અંદરમાં આપણે શું બનવાનું ને એ આપણે નક્કી કરવાનું છે. કે બે હાથવાળા બનીને પાછું આવવું કે ચાર હાથવાળા, ચાર પગવાળા, છ પગવાળા, વગર પગવાળા. જે બનવું એ અહીંયા નક્કી કરવાનું. જેવું વાવશો ને એવું જ લડશો. અને સુખી થવાનો સાવ સહેલો મંત્ર છે, તમારે જે જોતું હોય એ બીજાને આપો, એટલે તમને સુખ મળે. બીજાને દુઃખી કરશો તો દુઃખ મળશે.
સુખી કરશો તો સુખ મળશે. આ દુનિયાનો નિયમ છે. એક હાથે દેવાનું અને બીજા હાથે લણવાનું, લેવાનું છે. માં જ્યાં સુધી સમાજની અંદરમાં જને જને કહે તારી સ્થાપના ન કરો, તને પુષ્ટ ન બનાવો, જ્ઞાન વૈરાગ્યને યુવાન ન બનાવો, ત્યાં સુધી હું અટકીશ નહીં. અને એ જ વખતે આકાશવાણી થઈ, નારદજી તમારો પ્રયત્ન ઉત્તમ છે. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને પુષ્ટ કરવા માટેનો ઉપાય કોઈ સંતને પૂછો, એ સંત તમને કોઈ ઉપાય બતાવશે. નારદજીએ માતાજીને આશ્વાસન આપ્યું, ત્યાંથી પ્રસ્થાન કર્યું. જે સામે મળ્યા ને એ બધાને પૂછતા જાય કે જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને પુષ્ટ કેમ કરવી. મહારાજ ત્યાંથી નારદજી ફરતા ફરતા બદરિકાશ્રમની અંદરમાં પધાર્યા, જ્યાં સનત કુમારો તપશ્ચર્યા કરે છે. નારદજી ત્યાં આવ્યા, સનકાદી ઋષિઓને વંદન કર્યા. અને જેવા વંદન કર્યા, સનકાદી ઋષિઓએ નારદજીની સામે જોયું, તરત કીધું, કથમ બ્રહ્મ વિનઃ મુખમ કુતઃ ચિંતા પુરભવમ પરિતં ગમ્યતે પુત્ર કુત આગમનમ તવ. શા માટે ઉદાસ છો? તારું મોઢું પડી ગયું છે, ચિંતામાં છો. હરિનો દાસ, હરિનો સેવક, પ્રભુનો ભક્ત આંખે પર આનંદ મારે. એના મુખ ઉપર ક્યારેય નિરાશા ના આવે, ચિંતા ના આવે. એ જ મોટામાં મોટી ભક્તિ છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, સદાય પ્રસન્ન રહેવું ઈશ્વરની સર્વોપરી ભક્તિ છે. તમારા દર્શન કરવાથી વિનાજનો દિવસ સુધરી જાય, આવું પ્રસન્ન જીવન રાખવા. ગમે એટલું નુકસાન થયું અને ઉદાસ થઈને મનુષ્ય તો સારું થઈ જવાનું. પ્રસન્ન બની જીવો. શા માટે ઉદાસ છો? તું તો ભગવાનનો દાસ. ઉદાસ શા માટે છે? હરિનો દાસ કદી ન થાય ઉદાસ. શેની ચિંતા છે તારે? આમ ઝડપથી ક્યાંથી આવો છો? કઈ બાજુ જવું છે? શું છે આ બધું? નારદજીએ કીધું, સનત કુમાર અને બાપજી, તમારી દર્શન સાચું છે. હું ઉદાસ છું, હું દુઃખી છું, ચિંતિત છું. મારા માટે નહીં, મારા રાષ્ટ્ર માટે, મારા દેશ માટે, જે ભૂમિની અંદરમાં મેં જન્મ લીધો ને, એ આજ ભૂમિ દુઃખી છે, માટે હું ઉદાસ. મારા જગતની અંદરમાં હું ફેર્યો કે શું જોયું? સત્યમ નાસ્તિ તપઃ શૌચ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ હિણો જીવા વરાકુટભાષિણા. નારદજીએ જે જોયું ને એ જ લખ્યું છે અહીંયા આગળ. શું જોયું? સત્યમ નાસ્તિ. જગતની અંદરમાં ક્યાંય સત્ય રહ્યું નથી. પુસ્તકમાં રહી. લોકો ઈચ્છા રાખે મારી સાથે સત્યપૂર્ણ, ન્યાયપૂર્ણ વ્યવહાર કરે, પણ પોતે પ્રકારે કરવા માટે તૈયાર નથી. તપ નથી રહ્યું, સહન શક્તિ કોઈની નથી રહી. મિત્રો, જીવનની અંદરમાં સાધનાના માર્ગમાં આગળ વધવા માટે ખૂબ સહન કરજો. હમણાં જ ભજન ગાયું ને, કેટલા ત્રાસ મહાત્માઓએ સહન કર્યા. એવું દુઃખ તો આપણા કોઈના જીવનમાં નથી. એવો ત્રાસ તો છે જ નહીં. સહન કરો એ જ તપ છે. સહન શક્તિ બધાયની જતી રહી, માટે પરિવારો વિભિન્ન બની ગયા, વિભક્ત બની ગયા. શૌચ
એટલે પવિત્રતા કોઈની રહી. શરીરથી ચોખ્ખા બન્યા, વિચારથી મનથી આપણે ગંદા બન્યા છે. આજથી 50-60 વર્ષ પાછળ જાવ તો 3 દિવસે નાતા હતા, પણ મનના કેવા હતા? ચોખ્ખા હતા. આજે દિવસમાં 3 વખત નાઈ, પણ મનમાં હું આવે ને બાજુવાળાને ખબર ન હોય. આટલા મનના મેલા છે. અને સુખી થવા માટે મનને જ સુધારવું પડશે હો. બાકી મનને નહીં સુધરે ત્યાં સુધી સુખી નહીં થવા. મન એવ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. મન છે ને એ જ બંધન મોક્ષનું કારણ. મન સુધરી જાય તો બધું સુધરી જાય, અને જો મન બગડે તો બધું બગડે. માટે તુલસીજાઈએ મનને છે ને વાંદરા જેવું કીધું. જંગલમાં માટલીની હાંડલી હતી ને એમાં ચણા હતા. વાંદરો નીકળ્યો ને એને ચણા જોયા એટલે લેવા માટે 2 હાથ નાખ્યા, કચકચાવીને મુઠ્ઠી ભરી. પછી બહાર કાઢવા દે તો મોટો હાંકડો હાથ બહાર નીકળે તો વાંદરાને જો અંદરથી કોઈ મને પકડી લીધો છે. ખરેખર કોઈ પકડ્યો? જો ચણા મૂકી દે, હાંડલી ખાલી કરી નાખે તો હાથ બહાર નીકળી જાય, પણ ઓલાને ચણા મૂકવા નથી, હાથ બહાર નીકળતા. આ સંસાર એ જ હાંડલી છે, ચણા એ વિષયો છે, મન એ જ વાનર છે. સો માયા બસ ભય ગુસાઈ, બાંધ્યો કીટ મરકટ દીનાઈ. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય રામ. ઈશ્વર અંશ દિવર વિનાશી, ચેતન અમલ સહજ સુખદાસી. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય રામ. જેને છોડતા આવડે ને એ સુખી થાય. આ દુનિયામાં, આ સંસારમાં જેને યોગ્ય સમયે છોડતા આવડે એ માણસ સુખી થાય. જો પકડી બેઠા રહીને એ કાયમ માટે દુખી રહે છે. માટે યોગ્ય સમયે છોડતા જજો, છોડતા. પવિત્રતા ક્યાંય રહી નથી. કપડાને લોકો બહુ સાચવે છે, પણ કાળજાને કોઈ સાચવતું નથી. કપડા ઉપર ડાઘ લાગ્યો એની ચિંતા છે, પણ કાળજા ઉપર ડાઘ લાગી જાય એની કોઈ ચિંતા કળિયુગના મનુષ્યને નથી. 2-3 જન્મ લેશું તો એ ડાઘ જશે નહીં. ક્યાંય પવિત્રતા નહીં. કોઈ જગ્યાએ દાન નથી રહ્યું, દયા નથી રહી. નારદજી બોલ્યા બદ્રિકાશ્રમમાં, તપોભૂમિમાં, યોગ ભૂમિમાં બોલ્યા દાન છે, પણ કેવું છે? કીર્તિ દાન છે. પૈસા મળે તો સામે નામ મળવું જોઈએ. નામ વગર દાન નથી. આ દાન નથી. ગીતાજીની ભાષામાં આને રાજસદાન કહેવામાં આવે છે. દાન પાછળનો હેતુ તમારો કેવો છે એની ઉપર દાન કયા પ્રકારનું છે નક્કી થાય. દયા દાનમ વિદ્યતે. ક્યાંય દયા દાન રહ્યા નહીં. ઉદરમ ભીણો જીવા. લોકો કેવા બની ગયા? પેટ ભરા બની ગયા. પેટ ભરવું ને એ જ પુરુષાર્થ બની ગયો. જે ઘરનું સારી રીતે પાલન પોષણ કરે, રવિવારે બહાર લઈ જાય, ઉનાળાના દિવસોમાં ફાર્મમાં લઈ જાય, એ હોશિયાર ગણાય, ડાયો ગણાય. પેટ ભરવું એ જ પુરુષાર્થ બની ગયો. અને વરાહા કુટભાષિણી જે સ્ત્રીઓ છે ને એ ખરાબ બોલનારી બની ગઈ. આ કલિયુગના દોષ નારદજીએ ભારત ભૂમિની અંદરમાં જોયા છે. હોળી મહારાજ લોકોનું જીવન કેવું બની ગયું. મંદ સુમંદ મતયો
મંદ ભાગ્ય પૌત્રતા પાખંડ નિરત સંદા વિરક્ત પરિગ્રહણ. મંદ ભાગ્ય વાળા બની ગયા, પોતાનું કોઈ વિચારતો નથી, એ જ મંદ બુદ્ધિ વાળા છે. બાકી તો લખ્યું છે શાસ્ત્રમાં કે શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્રમ સ્નાનમાચરે લક્ષ્યમ વિહાય દાતવ્યમ કોટિમ ત્યક્તવામ હરિમ ભજે. 100 કામ પડતા મૂકીને સ્નાન કરી લેવું જોઈએ. પહેલા ઉઠીને સ્નાન કરાય, ઘરના કામ પૂરા કરીને 11 વાગે સ્નાન ન કરાય. પછી કાંઈ પરસેવો ન મળે ને વાંધો નહીં એટલા માટે નહીં. પહેલા સ્નાન કરો, દીવાબત્તી પૂજા પાઠ, પછી કામને પાછા સ્નાન કરો. આજ તો ભગવાને બહુ કૃપા કરી, નલ સે જલ. પાખંડ નિરત સંત, સંતો કેવા બની ગયા? પાખંડી બધાય બની ગયા. દુનિયાને કંઈક દેખાડે અને અંદરથી પોતે કાંઈક હોય છે. વિરક્ત પરિગ્રહ, જે બધું છોડી ઘર છોડી નીકળ્યા એ બધું વસાવા માંડ્યા, ભેગું કરવા માંડ્યા, આશ્રમના નામે મહેલો બનાવવા માંડ્યા. વિરક્ત પરિગ્રહ, એ પરિગ્રહ બની ગયા. ગતાનું ગતિક લોક ન લોક પારમાર્થિક શિવલિંગ પ્રભાવેણ ગતમ મેતામ્ર ભાજન. પેલા આમ કર્યું ને એટલે આમ મારે કરવાનું. પેલા આવી રીતે પ્રસંગમાં 9 આમ આવ્યા હતા એટલે આમ કરવા. આજે આપણા જે સંસ્કારોની પરંપરાઓ છે ને એમાં ગોરદાદા મૂંઝાઈ જાય છે. વિધિ કરાવવા માટે આવનાર એને ખબર નથી કરવું મારે કરવાનું શું. એટલા આઈડિયા લઈ, નુસ્ખાઓ લઈ આ છોકરાઓ તૈયાર થયા હોય છે. સંસ્કારની પરંપરાને સંસ્કાર રીતે રહેવા દેજો. જો સુખી થવું હોય તો ધ્યાન દઈને સાંભળજો. પછી તમારે પૈસા જ વાપરવા છે તો બીજું ફંક્શન કરો, રિસેપ્શન રાખો, જે કરવા એ તાઇફા કરો, પણ સંસ્કારની મર્યાદા છે એને ઓળંગો નહીં. અને ચેલેન્જ આપીએ છીએ કે વૈદિક વિધિથી જે સંસ્કારો થાય ને એનું જીવન દિવ્ય બને બને બને. હજી તો ગર્ભમાં જીવ ન આવ્યો હોય ને ત્યાં પહેલાનો સંસ્કાર ગર્ભ ધારણ કરવા માટે ગર્ભાધાન સંસ્કાર આપણે ત્યાં એક સંસ્કાર દ્વારા બાળકને ઉપદેશ છે. તું ઈશ્વરનું સંતાન છો, તું સંસ્કૃતિ માટે છો, તું રાષ્ટ્ર માટે છો. એ દીકરાઓ ક્યારે તમને કલંક નહીં લગાવે, તમારું નામ ઉજ્જવળ કરશે. જ્યારથી સંસ્કારની પરંપરા નાશ પામીને ત્યારથી દુર્દશા સંસારમાં ગ્રહસ્થી જીવનની અંદરમાં આવી ગઈ. માટે સંસ્કારની રીતે સાચવજો. બીજા કોઈ પણ ધર્મની અંદરમાં જો, કોઈ પણ સમાજમાં પોતાના જે સંસ્કારોની પરંપરા છે એની સાથે કોઈ બાંધછોડ નથી કરતું. આપણે હિન્દુ સંસ્કૃતિમાં જ આ બધું શક્ય છે. આપણે જે કરીએ કરી શકીએ. બીજા કોઈ આપણા દુશ્મન નથી, આપણે જ આપણા દુશ્મન છીએ. આપણે જ આપણી સંસ્કારની પરંપરાને ધીમે ધીમે નાશ કરીએ અને એને ઇવેન્ટ બનાવી દીધી. ખરેખર આજ મા બાપને ખબર નથી કે આ બધા શું કરવાના છે છોકરા. મા બાપને ખબર નથી હોતી. ગતાનું ગતિક લોક ન લોક પારમાર્થિક. બીજાએ આવી રીતે કર્યું તો મારે એની રીતે કરવું. બીજાનું જોઈને આપણે કરવા લાગ્યા, એનાથી સારું મારે કરવું છે, આવું કરવા લાગ્યા. માટે એક ઉદાહરણ આપ્યું છે ભાગવતજીમાં, મહાત્મામાં. શિવલિંગ પ્રભાવેણ ગતમ મેતામ્ર ભાજન
શિવલિંગના પ્રભાવથી મારા તાંબાના વાસણો ખોવાઈ ગયા, ચોરાઈ ગયા, મળ્યા નહીં. એક મહાત્મા હતા ને, ગંગા નદીનામાં સ્નાન કરવા માટે આવ્યા. એટલે સંધ્યા પૂજા કરવા માટે ત્રાંબાનો લોટો, પંચપાત્ર, આચમની, તરફાણી બધું હતું. વિચાર કર્યો કે આમને મૂકી જાવ તો કોક લઈ જાય ચોરી કરવા વાળો. એટલા બધા લોકો એને કેમ પકડો? માટે વિચાર કર્યો કે આ ખાડો કરી રેતીમાં, એમાં વાસણ મૂકી દો, ઉપર પાછો મળી ગયો, એની ઉપર એક શિવલિંગ બનાવી દો એટલે મને ખબર પડે કે આની હેઠે મારા વાસણ છે. આ મહાત્માએ વાસણ પાછા આ જગ્યાએ છે એ યાદ રાખવા માટે ગંગાના કિનારે રેતીનું શિવલિંગ બનાવ્યું. અહીંયા તો હજારો માણસો હોય, બધાએ બાપુની શિવલિંગ બનાવતા રેતીમાં જોયા. બધાને કહ્યું કે અહીંયા તો બહુ મહત્વ છે શિવલિંગ બનાવવાનું. તો મીણા બાપુ સ્નાન કરવા ગયા, વાહે બધા મીણા શિવલિંગ બનાવવા નદીના કાંઠે. હજારો શિવલિંગ બની ગયા. મહાત્માજી જ્યાં સ્નાન કરીને બહાર આવે તો આમાં કયું શિવલિંગ આપણું છે કઈ ખબર પડે નહીં. હજારો આજુબાજુ બની ગયા, એમાં ત્રાંબાના વાસણો ખોયા. આવો સમાજ છે. શા માટે આ કરે છે એ તો વિચારો, પૂછો એનું મહત્વ શું છે. એમને બીજો કરે એટલે આપણે કરી લેવાનું? બિલકુલ એવું ન કરે. મહારાજ આવા કળિયુગના દોષ જોતો જોતો હું વૃંદાવનની અંદરમાં આવ્યો અને વૃંદાવનની અંદરમાં ભક્તિની સાથે મારો મેલાપ થયો. દુઃખી છે, કષ્ટ છે. બે બાળકો જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ બની અને મૂર્છાની અંદરમાં પડ્યા છે. બાપજી, આજ મને થયું છે કે મારો ભાર હળવો થઈ ગયો. આજ મારા જે સંશયો છે, ભક્તિનું કષ્ટ નિવારણ છે, એ આજ થશે, કારણ આપ અમને મળ્યા છો. જ્યારે સત્સંગ થાય ને, સાચા સંત મળે ને, ત્યારે તમારી બધી સમસ્યાઓનો અંત આવી જાય. માટે નારદજી કહે છે સનત કુમારોને કે ભાગ્યોદયેન બહુજા સમર્ચિતેન સતસંગમંચ લભતે પુરુષો યદા વે અજ્ઞાન હેત કૃતમો અમદાંધકાર નાશમ વિધાય તદો નયતે વિવેક. આજ મારા ભાગ્યના દરવાજા ઉઘડી ગયા. આપ જેવા સંત મળ્યા અને મારો પુરુષાર્થ આજ સફળ બનશે. મહારાજ ઉપાય બતાવો. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને બેઠી કેમ કરવી, તનગરાટ નાટકી કેમ કરવી, યુવાન કેમ બનાવવા. અન સદકારી મહાત્માઓ બોલ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યામ શ્રવણ માત્રેણ હરિષ્ઠિતમ સમાશ્રયેત. હે નારદજી, બે વખત બોલ્યા સદા સેવ્યા. ભાર આપ્યો છો. સંસ્કારી ઋષિઓએ કીધું આ ભાગવતનું સદાય સેવન કરો, સદાય સેવન કરો. એ કથા સાંભળવાથી હૃદયની અંદરમાં શ્રી હરિનો આવિષ્કાર થાય છે, શ્રી હરિના દર્શન થાય. શ્રીમદ ભાગવત પારાયણની કથા કરો તો જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ પુષ્ટ બને. નારદજી કહે મહારાજ તો પછી હું શ્રોતા અને તમે વક્તા. તમે કથા કરો, હું કથા સાંભળું, પણ ભક્તિનું કષ્ટનું નિવારણ કરો. સનકાદી ઋષિઓ નારદજીને લઈને ગંગાના કિનારે આનંદ વનની અંદરમાં આવ્યા. ઋષિઓ આવ્યા, વેદો આવ્યા, શાસ્ત્રો આવ્યા, પુરાણો આવ્યા, ભારતના તીર્થો માનવ દેહ લઈને આવ્યા.
બધા કથા મંડપની અંદરમાં આવ્યા. કોણ કોણ આવ્યું ને એનું લિસ્ટ પણ અહીંયા આગળ આપ્યું છે. કેટલા કેટલા મહાત્માઓ આવ્યા, પણ કેવલ એક એટલા મહાત્મા નહીં કે બધાયના શિષ્યો, એનો પરિવાર, આ બધાયને લઈને ગંગાના કિનારે આવ્યા. ભૃગુ વસિષ્ઠ શવનશ્ચ ગૌતમો મેઘાતિથિને વલદેવરાતો રામસ્તદાગા દિશુસાષ્ટશાકલો મુકુંડ બધાય મહાત્મા આવ્યા. ભૃગુ મહારાજ, વસિષ્ઠ, ચવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાજ, વિશ્વામિત્ર આદિ બધાય મહાત્મા હજારો શિષ્ય લઈ અને ગંગાના કિનારે આવ્યા. આરંભની અંદરમાં દિવ્ય પરમાત્માનો જય ઘોષ થયો. બોલે કૃષ્ણ કનૈયા. આરંભની અંદરમાં કથા, કીર્તન અને સત્સંગ, એના આરંભમાં જય ઘોષ કરવાનો ભગવાનના નામ. અને આ જયકાર સાંભળવાથી અંદર રહેલા પાપો કંપવા લાગે છે. સુંદર મજાની ગંગાના કિનારે સનકાદી ઋષિઓ કથા કરે, નારદજી કથા સાંભળે. છેલ્લો દિવસ કથાનો છે. આનંદનો મહાસાગર કથા મંડપની અંદરમાં હિલોળે કર્યો. અને એ જ વખતે દૂરથી એક સંઘ ચાલ્યો આવે છે. એક યુવાન શ્રી હાથમાં કરતાલ લઈને નાચે. બાજુમાં બે યુવાન પુત્રો એક મૃદંગ વગાડે, એક પખવાજ વગાડે, નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે. સંગ ધીમે ધીમે કથા મંડપ પાસે આવ્યો. ભક્તિ સુતો